માંગરોળની અંકુર પ્રાથમિક શાળામાં માંગરોળ તાલુકા ઓપન રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સ્વર્ગીય લક્ષ્મણભાઈ નંદાણીયા ચેરિટેબલ ટ્રસ્ટ અને અંકુર પ્રાથમિક શાળાના સહયોગથી રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 40 સ્પર્ધકોએ ભાગ લીધો હોવાથી સ્પર્ધાને સિનિયર તેમજ જુનિયર એમ 2 વિભાગમાં વહેંચવામાં આવી હતી અને સ્પર્ધકો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ નાળિયેરીના છોતા, મોરપીંછ, આભલા, મોતી, રિબિનનો ઉપયોગ કરી મનમોહક તેમજ આબેહૂબ કલાત્મક રાખડીઓ બનાવી હતી. અંકુર પ્રાથમિક શાળા માંગરોળ તથા સ્વર્ગીય શ્રી લક્ષ્મણભાઈ નંદાણીયા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે અમારી અંકુર પ્રાથમિક શાળાની અંદર માંગરોળ તાલુકા ઓપન રાખડી સ્પર્ધાનું આયોજન કરેલું. આ સ્પર્ધાની અંદર જુનિયર તથા સિનિયર એમ બંને વિભાગમાં થઈ કુલ 40 સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની અંદર રહેલ કુદરતી કલા કૌશલ્યનો ઉપયોગ કરી અને વિવિધ વસ્તુઓ જેવી કે ધાન્ય, કઠોળ, સોપારી, નાળિયેરીના રેસા, સિતારા, આભલા, રેશમની દોરી વગેરે વસ્તુઓનો ઉપયોગ કરી કલાત્મક, આકર્ષક અને મનમોહક રાખડીઓ બનાવેલી હતી. આ સ્પર્ધાની અંદર વિજેતા થયેલ તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સરસ મજાના આકર્ષક ઇનામો આપી શાળા તરફથી અને ટ્રસ્ટીઓ તરફથી એમને સન્માન કરવામાં આવેલું.